ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના નામાના મૂળતત્વો વિષયના ઓનલાઈન વર્ગોમાં મિત્રો ગત વિડીયોમાં આપણે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે થતી જુદી જુદી આમનોંધો પૈકી જુદા જુદા 9 મુદ્દાઓ અંગે અભ્યાસ કરેલો હતો અને આ 9 મુદ્દાઓ પૈકી કઈ આમનોંધ થાય તેની સમજૂતી આપણે મેળવી હતી. મિત્રો, આગળ પણ વાત થઈ છે કે આ પ્રકરણમાંથી મોટા દાખલા પૂછાતા નથી. સામાન્ય રીતે આમનોંધ જ પૂછવામાં આવે છે. તો હવે આજે આપણે મિત્રો ભાગીદારી પેઢીના વિસર્જન અંતર્ગત કઈ આમનોંધો થાય તે અંગે આગળના મુદ્દાઓનો અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે મુદ્દા નંબર 10થી શરૂઆત કરવાના છીએ. મિત્રો, મુદ્દા નંબર 10ની રકમ જોઈએ તો ભાગીદાર વિજય પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. ભાગીદાર વિજય વિસર્જનની કાર્યવાહી એટલે કે વિસર્જનની જે કંઈક પ્રક્રિયા છે એ પૂરી કરવાની જવાબદારી વિજય સ્વીકારે છે. તેના બદલામાં મહેનતાણા તરીકે પેઢીએ 12,000 ચૂકવવાનું નક્કી કર્યું છે. એટલે આખી વિસર્જનની પ્રક્રિયાને વિજય કામગીરી બજાવે તેના બદલામાં તેને 12,000 મહેનતાણું આપવાનું નક્કી કર્યું. પેઢીએ તેને ખર્ચ પેટે એટલે કે વિસર્જન ખર્ચ ટોટલ 12,000 નક્કી કરેલો છે વિજયને આપવાનું, તે પેટે 6,000 પેઢીએ ચૂકવ્યા. મિત્રો, વિસર્જનના સંજોગમાં જ્યારે ભાગીદાર વિસર્જન પ્રક્રિયાની જવાબદારી સ્વીકારે અને તે સંદર્ભની આમ નોંધો પરીક્ષામાં પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે ઘણી બધી ભૂલ કરતા હોવ છો. તો આ મુદ્દામાં ખાસ તમારે ધ્યાન આપવાનું છે. હવે મિત્રો, સૌ પ્રથમ વિજયે જે જવાબદારી સ્વીકારી છે વિસર્જનની કાર્યવાહીની, તેના બદલામાં આપણે એને 12,000 મહેનતાણું આપવાનું છે. એટલે સૌ પ્રથમ એને મહેનતાણાની આમનોંધ આપણે લખવાની થાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 12,000, તે વિજયના મૂડી ખાતે 12,000. મિત્રો, બાબત જે લખાશે વિસર્જન ખર્ચના ભાગીદાર વિજયને ચૂકવવાના થયા તેના, એટલે કે મિત્રો વિજયને જે મહેનતાણું આપવાનું થયું તે મહેનતાણું આપણે ખર્ચ તરીકે માલ મિલકત નિકાલ ખાતે ઉધારીને ભાગીદારના મૂડી ખાતે જમા કરી દીધું. હવે મિત્રો, 12,000 વિજયને જે આપવાના હતા તે 12,000 આપણે એની મૂડીમાં ઉમેરી દીધા છે. એટલે એને પરોક્ષ રીતે આપી દીધા એવું કહેવાય. હવે આપણે એને 6,000 ચૂકવીએ છીએ એટલે 6,000 વિજયે લાભ લીધો એવું કહેવાય. એટલે આમનોંધ થાય વિજયના મૂડી ખાતે ઉધાર 6,000, તે રોકડ અથવા બેંક ખાતે 6,000. બાબત જે આવશે વિજયને વિસર્જન ખર્ચની જવાબદારી પેટે 6,000 ચૂકવ્યા તેના. એટલે મિત્રો, આ મુદ્દા નંબર 10માં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો, મુદ્દા નંબર 11 જોઈએ તો ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી 35,000 ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી. એટલે મિત્રો, ભાગીદારી જે પેઢી હતી એનો આવકવેરો 35,000 ચૂકવવાનો થયો જેની ચોપડે કોઈ નોંધ થયેલી નથી. તો આવા સંજોગોમાં મિત્ર આ 35,000ની જે જવાબદારી ઊભી થઈ આવકવેરાની તે ચૂકવી દેવાની. એટલે ન નોંધેલી જવાબદારી ચૂકવવાની આમ નોંધ લાગુ પડે. મિત્રો, નમૂનાની આમ નોંધમાં આપણે જોયેલું કે ન નોંધેલી જવાબદારી ચૂકવવાની થાય અથવા તો ન નોંધેલી જવાબદારી ચૂકવીએ ત્યારે આમ નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર.
તે રોકડ/બેંક ખાતે જમા. એટલે અહીંયા પણ આપણે આમનું લખીશું, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000 તે રોકડ/બેંક ખાતે એટલે કે રોકડ અથવા બેંક ખાતે જમા 35,000. બાબત જે લખાશે આવકવેરાના નહીં નોંધાયેલ ચૂકવી આપ્યા તેના અથવા ન નોંધેલો આવકવેરો ચૂકવી આપ્યો તેના. મિત્રો મુદ્દા નંબર 12 જોઈએ તો વિસર્જન વખતે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો 60,000 છે. એટલે વિસર્જન વખતે મિલકતોની ઉપજમાંથી તમામ દેવા અને ભાગીદારની લોન ચૂકવી દીધી પછી મિલકતનો વધારો 60,000 છે. એટલે માલ મિલકત નિકાલ ખાતાનો નફો 60,000 છે એવો અર્થ થાય મિત્રો. એસ, બી અને આઈ ભાગીદારોનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 4:3:3 છે. એટલે મિત્રો માલ મિલકત નિકાલ ખાતાનો નફો 60,000 છે એવું કહેવાય, કારણ કે મિલકતનો વધારો દેવા અને ભાગીદારની લોન ચૂકવ્યા પછીનો મિલકતનો વધારો એટલે નફો. ભાગીદારી પેઢીના ભાગીદારો એસ, બી અને આઈ છે. તેમનું નફા નુકસાનનું પ્રમાણ 4:3:3 છે. એટલે આ નફો ભાગીદારો વચ્ચે 60,000નો નફો 4:3:3ના પ્રમાણમાં વહેંચી દેવાશે. એટલે 60,000ને 4:3:3ના પ્રમાણમાં વહેંચતા મિત્રો એસના ભાગે 24,000, બી અને આઈના ભાગે 18,000 નફો આવશે. એટલે માલ મિલકત નિકાલ ખાતાના નફાની આમ નોંધ થશે મિત્રો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 60,000 તે એસના મૂડી અથવા ચાલુ ખાતે 24,000, તે બીના ચાલુ કે મૂડી ખાતે જમા 18,000, તે આઈના ચાલુ કે મૂડી ખાતે જમા 18,000. બાબત જે લખાશે મિત્રો મિલકતોનો વધારો અથવા તો માલ મિલકત નિકાલ ખાતાનો નફો ભાગીદારોના ચાલુ કે મૂડી ખાતે 4:3:3ના પ્રમાણમાં વહેંચ્યો તેના. એટલે મિત્રો અહીંયા કદાચ એવું કે વિસર્જન વખતે તમામ દેવા અને ભાગીદાર તમામ દેવા ચૂકવ્યા પછી ₹60,000 એટલે દેવા ચૂકવવામાં ₹60,000 ઓછા છે તો એનો અર્થ એવો થાય કે નુકસાન છે. તો આમ નોંધ થાય ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. 13મો મુદ્દો જોઈએ. વિસર્જન સમયે નહીં નોંધાયેલ યંત્રના 25,000 ઉપજ્યા. મિત્રો ચોપડે ન નોંધેલ યંત્રના 25,000 ઉપજ્યા એટલે ન નોંધેલી મિલકતના 25,000 ઉપજ્યા એવો અર્થ થાય. અને મિત્રો નમૂનાની આમ નોંધમાં આપણે જોયેલું કે ન નોંધેલી મિલકતના નાણાં ઉપજે તો રોકડ કે બેંક ખાતું ઉધારીને માલ મિલકત નિકાલ ખાતું જમા કરવામાં આવે છે. એટલે આપણી આમ નોંધ થશે રોકડ ખાતે એટલે કે રોકડ અથવા બેંક ખાતે ઉધાર 25,000 તે માલ મિલકત નિકાલ ખાતે 25,000. બાબત જે લખાશે નહીં નોંધાયેલ યંત્ર વેચતા નાણાં મળ્યા તેના અથવા તો ન નોંધેલું યંત્ર વેચ્યું તેના અથવા ન નોંધેલા યંત્રના ઉપજ્યા તેના. એટલે મિત્રો આ રીતે ન નોંધેલા મિલકતના નાણાં ઉપજે તો રોકડ કે બેંક ખાતું ઉધારીને માલ મિલકત નિકાલ ખાતું તમારે જમા કરવાનું છે. હવે મિત્રો આગળનો મુદ્દા નંબર 14 જોઈએ તો મુદ્દા નંબર 14માં આપણને બતાવેલું છે કે ચોપડે નહીં નોંધાયેલ ફર્નિચર 20,000
મહેશ લેણદારને 35,000 પૈકી આપ્યું. મિત્રો, ચોપડે નહીં નોંધેલું ફર્નિચર 20,000નું મહેશ નામના લેણદારને 35,000 પૈકી આપ્યું. એટલે મહેશ પ્રત્યે જે દેવું છે મિત્રો એ 35,000 છે. એ 35,000 પૈકી મિત્રો 20,000નું ન નોંધેલું ફર્નિચર આપવામાં આવે છે અને બાકીની રકમ એટલે કે બાકીના નાણાં રોકડા ચૂકવ્યા. એટલે મિત્રો અહીંયા અર્થ એવો થયો કે 35,000નો જે લેણદાર છે મહેશ, તેને ન નોંધેલી મિલકત 20,000ની આપી દીધી અને બાકીની રકમ એટલે કે બાકીની ઘટતી રકમ 15,000 રૂપિયા થાય મિત્રો, એ રોકડમાં એને ચૂકવી આપી. એટલે હવે મિત્રો આપણે આગળ જોયેલું કે જ્યારે ન નોંધેલી મિલકત લેણદારને આપવામાં આવે તેના દેવા પૈકી, તેના પ્રત્યેના દેવા પૈકી, ત્યારે જેટલી રકમ ન નોંધેલી મિલકત સ્વરૂપે આપી હોય તે રકમની કોઈ નોંધ કરવાની રહેતી નથી. એટલે હવે 15,000 જે એને ચૂકવવાના બાકી રહ્યા તેની જ આમ નોંધ થશે. એટલે 15,000 જ્યારે લેણદારને દેવા તરીકે ચૂકવવામાં આવે ત્યારે મિત્રો આમ નોંધ થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 15,000, તે રોકડ બેંક ખાતે જમા 15,000. બાબત જે લખાશે, મહેશ લેણદારને 35,000ના દેવા પેટે નહીં નોંધાયેલ ₹20,000નું ફર્નિચર આપ્યું અને બાકીના 15,000 રોકડા ચૂકવ્યા તેના. એટલે જ્યારે ખાસ મિત્રો યાદ રાખજો, ચોપડે નોંધેલી જવાબદારી, કારણ કે અહીંયા મહેશ લેણદારે ચોપડે નોંધાયો હશે, એટલે ચોપડે નોંધાયેલી જવાબદારી પૈકી ન નોંધેલી મિલકત જેટલી રકમની આપવામાં આવે તેટલી રકમની કોઈ નોંધ થશે નહીં અને બાકીની રકમ રોકડમાં ચૂકવાય તેની જ તમારે આમ નોંધ કરવાની રહેશે. હવે મિત્રો આગળનો મુદ્દો જોઈએ તો એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. મિત્રો, એક ભાગીદાર તેના શ્રીમતીજીની લોન એટલે ભાગીદાર પોતાની પત્નીની પેઢીને આપેલી લોન ચૂકવવાનું સ્વીકારે છે. તો આવા સંજોગોમાં મિત્રો શ્રીમતીજીની લોન ત્રાહિત દેવા તરીકે સૂચનાની ગેરહાજરીમાં ચૂકવવાની નોંધ લખવાની થાય. એટલે સૌપ્રથમ લોનનું ખાતું બંધ કરવાની આમ નોંધ લખવી પડે. એટલે આમ નોંધ થશે, શ્રીમતીજીની લોન ખાતે ઉધાર 40,000, તે માલ મિલકત નિકાલ ખાતે 40,000. બાબત જે લખાશે, શ્રીમતીજીની લોન ખાતું બંધ કર્યું તેના. અને હવે ભાગીદાર આ જવાબદારી સ્વીકારે છે. એટલે જ્યારે પણ ભાગીદાર જવાબદારી સ્વીકારે ત્યારે આમ નોંધ થાય, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે બીજી આપણી આમ નોંધ થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 40,000, તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. બાબત જે આવશે, ભાગીદારે શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકાર્યું તેના. મિત્રો, આ રીતે આપણે જુદા જુદા સંજોગોની અંદર ભાગીદારી પેઢીના વિસર્જન વખતે કઈ આમ નોંધો થાય તેનો અભ્યાસ કર્યો. અને આ ઉદાહરણોનો અભ્યાસ તમારે મિત્રો વારંવાર કરવાનો છે. અને ત્યારબાદ તમારે સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્ન નંબર ની આમ નોંધો પણ લખવાની છે. મિત્રો, આ પ્રકારની આમ નોંધ માટે સ્વાધ્યાયમાં તમને પ્રશ્ન નંબર 5 અને 6 આપવામાં આવેલો છે.